यीशु ने हमें छुड़ाया है पापों के जाल से। यीशु ने हमें बचाया है शैतान की चाल से। यीशु ने हमें छुड़ाया है पापों के जाल से। यीशु ने हमें बचाया है शैतान की चाल से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। हमने शांति पाई है यीशु के नाम से। हमने पाई है क्षमा मुक्ति श्रापों से। हमने शांति पाई है यीशु के नाम से। हमने पाई है क्षमा मुक्ति श्रापों से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। अब हम ना डरेंगे यीशु जो साथ है। शैतान से हम लड़ेंगे यीशु के नाम से। अब हम ना डरेंगे यीशु जो साथ है। शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। शांति और सलाम लाए हैं आपके नाम। शाम शांति और सलाम यीशु का पैगाम। शाम शांति और सलाम लाए हैं आपके नाम। शाम शांति और सलाम यीशु का पैगाम। तो गाओ हालेलुया, 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 तो गाओ
સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત તે હવા જેવો. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. दुखे सुखे पास पास रहनारो, विपत्ति मां हिम्मत साय देनारो. माठी वेड़ा आश्रय एक मारो, माठी वेड़ा आश्रय एक मारो. वीरो मारी वारे सदा चढ़नारो. सगुं मारे ईसु छे वालाમાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું છે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે આ ભવ સાગર તે જન સદાઈ. મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ. મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું.
અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટ વિભાગની મંડળીઓ તરફથી આપ સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. માનવંત બિશપ સાહેબનો આભાર માનીએ છીએ કે લોકડાઉનથી જ આ પ્રકારની ઓનલાઈન સંગતોનો એરિયા પ્રમાણે તેમણે આયોજન કર્યું અને અત્યાર સુધી તેનો લાભ અને આશીર્વાદ આપણને પ્રાપ્ત થયો છે. માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો આપણે આજની સંગતની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો, હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાનું નામ આ વખતે તે સર્વકાળ સુધી સ્તુત્ય થાવ. યહોવા બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. હે યહોવાના ભક્તો, નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. આમેન. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. હે ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન અતિ પવિત્ર અને ગૌરવી દેવ, અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અતિ ઉચ્ચ તથા ઉન્નત રાજ્ય સન પર બિરાજમાન, સર્વ સમર્થ અને સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞ એવા અમારા ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે માર્ગ તથા સત્ય તથા જીવન છો. જીવનનો અજવાળો, જીવનનો પ્રવેશ દ્વાર, અમારા ઉત્તમ ઘેટા પાલક છો. હા પ્રભુ, તમે અમારો તારણનું સિંહ, મજબૂત ગઢ તથા કિલ્લો છે. અમારી સંતાવાની જગ્યા તમે છો અને એવા મહાન ઈશ્વરની હજુરમાં આવતા પ્રભુ અમે તમારી હજુરમાં આરાધનાના અર્પણો લાવીએ છીએ અને પ્રભુ તમને માન અને મહિમા આપીએ છીએ. સર્વ મહિમાને યોગ્ય એવા પ્રભુ આજની આ ઓનલાઈન કોટેજ પ્રેયર મિટિંગને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. આજની સંગતમાં જોડાયેલા સર્વ વાલાઓને તમારી ઉપરને આશીષ તમે આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં મારું સાંભળો. આમેન. શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરાર વિભાગની અંદર ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 1લી કલમથી તે 11મી કલમ સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરાર તરફ પાઉલ પ્રેરિત ફિલિપીની મંડળી પર લખેલો પત્ર તેનો 2 અધ્યાય 1 થી 11 વચનો. પ્રભુના વચનો આ પ્રમાણે લખવામાં આવ્યા છે. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કોઈ હૃદયની કરુણા તથા દયા હોય તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ, પક્ષા પક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો. દરેકને નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેને દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેને દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઓછો કર્યો અને સર્વ નામો કરતાં તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના, ભૂમિ તળેના સર્વ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આ આપણા પ્રભુના પવિત્ર અને જીવંત વચનો છે. વાંચેલા અને સાંભળેલા વચનો મારફતે, આજના વચનના મનન મારફતે પ્રભુ આપણને સર્વને પુષ્કળ આશીષ આપે. આમેન. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર તમારી પાસે સર્વલોક આવશે. આ પ્રભુ તમે અમને મધ્યસ્થી કરવાનો હક અને અધિકાર આપ્યો છે. આબ્બા બાપ કહીને હાક મારવાનો તમે અમને અધિકાર આપ્યો છે. અને આજે રાત્રે પ્રભુ તમારા બાળકો તરીકે, તમારા દીકરા દીકરીઓ તરીકે આજની ઓનલાઈન સંગત મારફતે પ્રભુ અમારી વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. કારણ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર, પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર એવા ઈશ્વર છો. અને આ રીતે પ્રભુ અમે જ્યારે જ્યારે તમારી પાસે આવ્યા છે ત્યારે
તમે મારી પ્રાર્થનાની કદી પણ અવગણના કરી નથી. ઓ પ્રભુ, તમે મને કહ્યું છે કે તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તો તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હા પ્રભુ, અમે આ સમયે તમારા બાળકો તરીકે તમારી સહાય અને કૃપાની યાચના કરીએ છીએ. આજની આ ઓનલાઈન સંગતમાં સહભાગી થયેલા જોડાયેલા સર્વ વાલા ભાઈ બહેનોને તમારી સ્વર્ગીય આશીષ પ્રભુ તમે પૂરી પાડો. અને આજે તમારું પવિત્ર વચન જ્યારે અમારી મધ્ય આવે ત્યારે તમારો પવિત્ર આત્મા એ વચનની ઊંડી સમજ અમને આપે. એ વચનો મારફતે પ્રભુ તમે અમને તમારા વચનનું શિક્ષણ પૂરું પાડો, ઉત્તેજન આપો, પડકાર અને ચેતવણી આપો. અને એમ કરીને પ્રભુ તમારા માર્ગમાં તમે અમને કેળવો, એવી અમે કૃપા અને સહાય માંગીએ છીએ. મુજ નિર્બળ પાત્રને પ્રભુ તમારી ઉપરની કૃપા આપો, તમારું સામર્થ્ય આપો. મારા મુખના શબ્દો અને હૃદયના વિચારો તમે પોતે બનો, એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરતા માંગીએ છીએ અમારા કુટુંબોની અંદર જે ભાઈ બહેનો બીમાર છે, માંદગીના બિછાના પર છે, એ સર્વને પ્રભુ તમે મુલાકાત લો. કારણ કે તમે મારા ડૉક્ટરોના ડૉક્ટર અને વૈદ્યોના વૈદ એવા ઈશ્વર છો. હા પ્રભુ, તમે સાજાપણું આપનાર દેવ છો. તમારો હાથનો સ્પર્શ કરીને ઈસુ નાઝારીના નામમાં પ્રભુ તમે તોને પૂર્ણ રિકવર કરજો, પૂર્ણ સાજાપણું આપજો. જો મારા વૃદ્ધ વડીલો છે, મોટી ઉંમરના કારણે પ્રભુ ઘણી બધી મર્યાદાઓ છે અને ઘણી બધી મુશ્કેલીઓમાંથી તો પસાર થતા હોય, પ્રભુ તેઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. શક્તિ, સામર્થ્ય અને તંદુરસ્તીના આશીર્વાદ મારા વાલાઓને પ્રભુ તમે પૂરો પાડજો. મારી મંડળીના ભાઈ બહેનો, કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, દરેક ઘરની અંદર પ્રાર્થનાની વેદી સતત સળગતી રહે, તમારા વચનોનું વાંચન નિયમિત થાય, તમારા બાળકો રોજબરોજના જીવનમાં વચનના શિક્ષણમાં, પ્રાર્થનામાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામે, એવી પ્રભુ અમે કૃપા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પિતાજી, કોરોનાની મહામારીના મુશ્કેલ ભર્યા સમયમાં અત્યાર સુધી પ્રભુ તમારી અદ્ભુત અને અજાયબી કૃપા આપી. હજી પણ પ્રભુ એની બહુ ઊંડી અસરો અમારા શહેરમાં, અમારા કુટુંબોની અંદર છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે સર્વને પ્રભુ તમે મુલાકાત લો અને પ્રભુ તમે એમને બચાવો, એમનું રક્ષણ કરો, એમની સાથે રહો. કોરોના વોરિયર્સ, ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને અધિપતિઓ માટે પ્રભુ મારી પ્રાર્થના છે કે તેઓ જે કંઈ વ્યવસ્થાઓ કરે છે એને તમે આશીર્વાદિત કરો. એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને જે વેક્સિન મારા દેશમાં પ્રભુ પ્રાપ્ત થઈ શકે, અમે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ કે દરેક લોકો સુધી એ વેક્સિન પહોંચે અને પ્રભુ એમ કરીને આ દેશના તમામ નાગરિકો, તમારા લોકો બચી જાય, એવી પ્રભુ અમે કૃપા માંગીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાતની મંડળીઓના તમામ પાળક સાહેબો માટે, સુવાર્તિકો, મિશનરીઓ માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ મંડળીઓ મધ્યની એમની સેવાઓ, એમની મુલાકાતો, વચનની સેવાઓ, વહીવટની સેવાઓ, અનેક પ્રકારની જવાબદારીઓ એ સર્વ વહન કરવાના માટે પ્રભુ તમારું ઉપરનું સામર્થ્ય આપો. અને પ્રભુ તમારા મહિમાના માટે જીવનો, કુટુંબો અને મંડળીના બાંધકામમાં એમનો ભરપૂરીપણે તમે ઉપયોગ કરો, એ પ્રાર્થના અમે કરીએ છીએ. મારી શહેર અને ગુજરાત ડાયાસિસના માનવ બિશપ સાહેબ, રેવરન્ડ સિલ્વાનસ ક્રિશ્ચન સાહેબને માટે, એમના પરિવારને માટે, દીકરીઓને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ગુજરાતની મંડળીઓની બહુ જ મોટી અને પવિત્ર જવાબદારી એમની શિરે તમે મૂકી છે. પ્રભુ અત્યાર સુધીની એ સેવાઓમાં તમારી અદ્ભુત અને અજાયબ જે કૃપા આપી, તમારા દાસનો બહુ અદ્ભુત રીતે એમનો ઉપયોગ કર્યો, પ્રભુ અમે આભાર માનીએ છીએ. પવિત્ર પિતાજી, આભાર માનતા અમે પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતની મંડળીઓ મધ્યની એમની સેવાઓને, એમની આગેવાની લીડરશીપને પ્રભુ તમારા મહિમાને માટે તમે આશીર્વાદિત કરજો. તમારા સેવકની સેવાઓને તમે આશીર્વાદિત કરો, એવી પ્રભુ અમે ખાસ કૃપા માંગીએ છીએ. ગુજરાત ડાયાસિસની એક્ઝિક્યુટિવ કમિટી અને જુદી જુદી સેવાઓમાં જોડાયેલા આગેવાનોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ.
બધાને પ્રભુ તમારી ઉપરની આશીષ આપો અને સેવાનો આનંદ અને આશીષ પૂરી પાડજો એ પ્રાર્થના કરીએ છીએ. ફરીને આજની આ સંગતને માટે આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજના દિવસનો આશીર્વાદ પ્રભુ તમે અમને પૂરો પાડો. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી આ મધ્યસ્થની પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલા ભાઈ બહેનો, મને મળેલી આ તક અને સમયને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું તથા આપણા માનવ બિશપ સાહેબ અને અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટ વિભાગના બંને એરિયા ડીન સાહેબો રેવરન્ડ આનંદરાય પટેલ સાહેબ અને રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબનો હું આભાર માનું છું. એ સાથે આપ સૌનો હું આભાર માનવાની આ સમયે તક લઉં છું. 15 સપ્ટેમ્બરના રોજ મને માર્ગ અકસ્માત નડ્યો અને તાત્કાલિક મારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું. પગમાં મલ્ટી ફ્રેક્ચર હતું, હાથમાં ફ્રેક્ચર હતું, માથામાં ક્રેક આવી હતી અને મોટું ઓપરેશન થયું. લાંબો સમય મારે પથારીમાં રહેવું પડ્યું. અને એ સમય દરમિયાન માનવ બિશપ સાહેબ અને પાલક સાહેબોએ મારી મુલાકાત લીધી. ઘણા બધા આગેવાનોએ પણ મારી મુલાકાત લીધી, મારા માટે પ્રાર્થનાઓ કરી, ઉત્તેજન આપ્યું, મારી સાથે ઊભા રહ્યા. એના માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આપ સર્વની પ્રાર્થનાઓ, મૂલ્યવાન પ્રાર્થનાઓ માટે પણ હું હૃદયથી આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું. હજી ફિઝિયોથેરાપીમાં એક્સરસાઇઝ ચાલુ છે. સંપૂર્ણ રિકવરી માટે, સંપૂર્ણ સાજાપણા માટે મારા હકમાં પ્રાર્થના કરવાનું તમે ચાલુ રાખશો. મંડળી મધ્યની મારી સેવાઓ માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો. ફરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વાલા ભાઈ બહેનો, આજે શાસ્ત્ર વાંચન કરવામાં આવ્યું. ફિલિપીનો પત્ર 2 અધ્યાય 1 થી 11 વચનો. એમાંથી 5મી કલમ આજે આધાર વચન તરીકે મેં પસંદ કરી છે અને આજનો જે સબ્જેક્ટ મેં પસંદ કર્યો છે એ તો ઈસુનું મન. વાલા ભાઈઓ અને બહેનો, આ દિવસો આપણા ખ્રિસ્તી કેલેન્ડર માટે ખૂબ જ અગત્યના દિવસો છે. રાખના બુધવારથી લેન્ટ સિઝનની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. પુનરુત્થાનના દિવસ સુધી 40 દિવસ થાય છે. આજે લેન્ટ સિઝનના બીજા શુક્રવારે આજની ઓનલાઈન સંગતમાં આપણે જોડાયા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહની શરૂઆત પહેલાં જ આપણી દ્રષ્ટિ અને વિચારો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ અને વધસ્તંભ તરફ કેન્દ્રિત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને યાદ કરીને આ દિવસોમાં ઉપવાસ, શાસ્ત્ર વાંચન અને મનનમાં આપણે રહીએ છીએ. અમુક ખોરાક અને વ્યસનોને ટાળીએ છીએ, પરંતુ એ સર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ દુઃખ સહન કરતા આપણે જોઈએ છીએ. પણ સૌથી અગત્યની બાબત ઘણી બધી વાર આપણે ભૂલી જઈએ છીએ કે ઈસુએ આ સર્વ દુઃખો પોતાના માટે અથવા પોતાના વાક્યે બેઠે નહોતા, પણ તે તો મારા માટે, મારા પાપોને માટે, મારા વતે તેણે દુઃખો સહન કર્યા, દુઃખો વેઠ્યા હતા. અને એટલા માટે વાલા ભાઈ બહેનો, જો તેણે મારા માટે આ દુઃખો વેઠ્યા તો મારી કઈ ફરજ બને છે, મારી કઈ જવાબદારી બને છે, એ સમજવું અને વર્તવું એ અતિ અગત્યનું છે. શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક છીએ? આત્મતપાસ કરવાની જરૂર છે, થિંકિંગ કરવાની જરૂર છે. અને જો ન હોય તો આ દિવસોમાં તેની નિકટના સંબંધમાં આપણે આવીએ. દરેક ખ્રિસ્તી વ્યક્તિએ ખાસ રૂપમાં આ દિવસોને આત્મતપાસ માટે અલગ કરવા જોઈએ. આ દિવસોમાં આપણે ખાસ રીતે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પોતાના મૂલ્યાંકન, પસ્તાવો અને પુનઃસ્થાપનના વિશે વિચાર કરવો જોઈએ. ફિલિપીનો પત્ર 2 અધ્યાય 5માં પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. અને વાલાઓ, આ વચનને આધારે આજના વિષયને ધ્યાનમાં રાખીને આપણે 3 બાબતો પર વિચાર કરવા માંગીએ છીએ: દૈહિક મન અને આત્મિક મન. અને પ્રભુના લોકો તરીકે આપણે આત્મિક પરિપક્વતા તરફ આગળ વધીએ. પ્રથમ બાબત, દૈહિક જીવન અથવા દૈહિક મન. કોઈ પણ વ્યક્તિ દૈહિક જીવનમાં રહીને ગમે
ગમે તેટલા સારા કૃત્યો કરે, પણ તેઓ ઈશ્વરને કદી પ્રસન્ન કરી શકતા નથી. રોમીયોનો પત્ર 8મો અધ્યાય અને 5માં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. વ્યક્તિ પોતાના મોલ્ડમાં, પોતાના ગમતા વિચારોમાં ઘણીવાર જીવતો હોય છે, પરંતુ જ્યાં સુધી દૈહિક મન એ ઈશ્વરમાં આવતો નથી ત્યાં સુધી ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. ઘણા બધા માણસો ઘણા સારા કૃત્યો કરતા હોય છે. ભિખારીને આપવું, પક્ષીઓને ખવડાવવું, કૂતરાઓને ખવડાવવું વગેરે વગેરે, પણ જેઓ આત્મિક નથી તે ખ્રિસ્તનો નથી. અને જે ખ્રિસ્તનો નથી તે પોતાનો સમય વેડફે છે, સ્વાર્થી ભાવનાથી પીડાય છે. અને એટલા માટે રોમીયોનો પત્ર 8 અને 6 કલમમાં પ્રથમ ભાગની અંદર ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે કે દૈહિક મન તે તો મરણ છે, દૈહિક મન તે તો મરણ છે. બીજા ભાગની અંદર આપણે જોઈએ તો આત્મિક મન, આત્મિક જીવન. તો આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. રોમીયોનો પત્ર 8મો અધ્યાય 6ઠી કલમની અંદર બીજા ભાગમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી 9મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. વાલાઓ, ખ્રિસ્તનું મન જેની પાસે હોય એ ખ્રિસ્તના નિયંત્રણમાં રહેનારું છે. જે દૈહિક છે તે દુનિયાની બાબતોમાં જાય છે, પણ જે આત્મિક છે તે ઈશ્વરની હાજરીમાં પ્રભુને માટે વપરાય છે. દૈહિક અને આત્મિક મનનો ડિફરન્સ, એનો જે તફાવત છે એ જો આપણે જોઈએ તો ઘણી બધી બાબતો વિશે આપણને ખ્યાલ આવશે. દૈહિક મન એ પોતાના તાલંતો, પોતાનો સમય, સંપત્તિ જગતના કાર્યોમાં, જગતના પ્રોગ્રામોની અંદર, હોટલો અને બિનજરૂરી કાર્યોની અંદર એ વેડફી નાખે છે. પરંતુ આત્મિક મન એ પોતાના તાલંતો, પોતાનો સમય, શક્તિ એ ઈશ્વરના મહિમાના માટે, ઈશ્વરના કાર્યમાં વાપરે છે. દૈહિક મન એ પોતાના માન અને સન્માનને માટે, પોતાની વાહવા માટે એવી વ્યક્તિઓ પોતે પોતાના કામની અંદર મરી પેટતી હોય છે. પરંતુ આત્મિક મન ઈશ્વરને જ કેવળ માન અને સન્માન આપે છે. પોતાના દેવને તેઓ મોટો મનાવે છે, પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણે છે, અધિક ગણે છે, મદદરૂપ બને છે અને બીજાઓના ભાર ઉચકે છે. મિત્રો, ઈશ્વરનું મન ધરાવનાર વ્યક્તિ સ્વાર્થી ભાવનામાંથી બહાર નીકળીને ખ્રિસ્તના મહિમાના માટે તે વપરાય છે, ઉપયોગી બની રહે છે. દૈહિક મન એ સેલ્ફિશ હોય છે, પ્રાઉડલી. જ્યારે આત્મિક મન એ કોઈ પણ બાબતને પકડી ન રાખવાની ભાવના તેની પાસે આવે છે, દાસનું રૂપ ધારણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે પોતે નમૂનો આપ્યો છે કે તે પોતે દાસનું રૂપ ધારણ કરીને આપણી મધ્યે તેઓ આવ્યા અને પોતાની જાતને તે ખાલી કરી દે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાની જાતને ઢાળે છે. દૈહિક મન, ઘણા પ્રેમ લગ્નો થયા અને જો આપણે સર્વે કરીશું તેવા દૈહિક મનથી પ્રેમ લગ્નો થયેલા અને તેઓનો લવ હતો પણ મોટે ભાગે છૂટાછેડા થયેલા. તેઓનો લવ નહોતો પણ દૈહિક જરૂરિયાતો હતી તે ન સંતોષાતા આવી ઘટનાઓ બને છે એકબીજા. પરંતુ જ્યારે આત્મિક મન સંબંધી આપણે જોઈએ છીએ તો ત્યાં એકબીજાને આધીન રહે છે, વિશ્વાસુ રહે છે, જોડાયેલા રહે છે, વળગી રહે છે. ત્યાં પ્રભુનો ડર હોય છે. દૈહિક મન એ આધીનતાવાળું મન નથી, પરંતુ આત્મિક મન એ ઓપન હાર્ટ વાળું હૃદય હોય છે, આધીન અને આધીનતાવાળું હૃદય હોય છે. દૈહિક મન એ બીજાને માફી નથી આપતા, યાદ રાખે છે, બદલો વાળવાની ભાવના એ ઊંડે ઊંડે રાખે છે. પરંતુ આત્મિક મન એ એકબીજાને માફ કરે છે,
જતું કરે છે, સહન કરે છે. દૈહિક મન એ કેટલા બધા ઘરોમાં સંપત્તિના ઝઘડા હોય છે. ભાઈઓ વચ્ચે સંબંધો નથી, કકળાટ ને કંકાસ અને ઝઘડા, અશાંતિનું વાતાવરણ હોય છે. પરંતુ આત્મિક મન, જ્યાં ઈસુનું મન હોય ત્યાં નમ્રતા આવે છે. ગલાતી 5:22 પ્રભુનું જે વચન લખવામાં આવ્યું છે, પ્રેમ, શાંતિ, આનંદ, સહનશીલતા, માળેપણું, ભલાઈ, નમ્રતા અને એ બધી બાબતો જે પવિત્ર આત્માના ફળો તરીકે આપણે ઓળખીએ છીએ. અને પવિત્ર આત્માના ફળો એ આત્મિક મન ધરાવનાર વ્યક્તિના જીવનમાં લદાયેલા હોય છે. બીજા જેઓ દુનિયામાં છે, પાપમાં છે, ઈશ્વરથી દૂર છે, તેમના માટે તેઓ મધ્યસ્થી કરે છે, પ્રાર્થના કરે છે, એમને મદદ કરે છે, એકબીજા માટેની લાગણી એમની પાસે જોડાયેલી હોય છે. જ્યારે આ બધી બાબતો દૈહિક મનવાળી વ્યક્તિના જીવનમાં નથી હોતી. હાલો, દૈહિક મન વાળી વ્યક્તિ એ આત્મિક પરિપક્વતા નથી હોતી એના જીવનમાં. માત્ર બાઇબલનું જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન અને કેવળ જાણકારી હોય છે. પરંતુ આત્મિક મન વાળી વ્યક્તિના જીવનમાં બહુ ગજબની પરિપક્વતા હોય છે. એ આગળ ધસે છે. ખ્રિસ્તી જીવનમાં આત્મિક પરિપક્વતાનો વિચાર ફરજ પાડતો એક વિચાર છે. આત્મિક પરિપક્વતા એક એવી પ્રક્રિયા છે કે જેની શરૂઆત ત્યારે થતી હોય છે કે જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે. અને તે જે કંઈ કરે છે એ દરેક બાબતમાં એ વધારે ને વધારે ખ્રિસ્તના જેવો બનતો જાય છે. વ્યક્તિ ઈશ્વર પર આધાર રાખે છે અને ઈશ્વરને સમર્પિત થાય છે, અને ત્યારે તે આત્મિક પરિપક્વતા સુધી પહોંચે છે. આત્મિક પરિપક્વતાનું અંતિમ પ્રદર્શન ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી પ્રગટ થતું હોય છે. ઈસુએ જ્યારે વધસ્તંભ તરફ તેમના જવા સંબંધી ગેથસેમાની વાડીમાં તેમના પિતાની સાથે જ્યારે વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે હે પિતા, મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. તો પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. અને જેઓએ તેમને માર માર્યો, મશ્કરી કરી, તિરસ્કાર કર્યો, વધસ્તંભે જડ્યા, એ લોકોને જ્યારે તેમણે માફી આપી, ત્યારે તેમણે આત્મિક પરિપક્વતા એક શબ્દમાં પ્રદર્શિત કરી હતી, અને એ તો છે પ્રેમ. અને એટલા માટે જ એ વાતની બહુ અદ્ભુત નોંધ પ્રેરિત યોહાન લે છે સુવાર્તાની અંદર, યોહાન 3:16 અંદર, કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો પ્રભુ શ્રી ખ્રિસ્તને આ જગત પર મોકલી આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તે અનંત જીવન પામે. ઈશ્વરનો અમાપ્ય પ્રેમ, અજોડ પ્રેમ, અદ્ભુત પ્રેમ, આત્મિક મન, આત્મિક જીવન, આત્મિક પરિપક્વતાનું મૂલ્યાંકન આપણે કેટલો વિશ્વાસ કરીએ છીએ તેને આધારે થતું નથી, પરંતુ આપણે કેવો વ્યવહાર કરીએ છીએ તેના આધારે થતું હોય છે. આત્મિક મન દુઃખને તેઓ હકારાત્મક સ્વરૂપે સ્વીકારતા હોય છે. જ્યારે પણ દુઃખ આવે, મુશ્કેલી આવે, આપણે બધાએ એ વાતનો અનુભવ કર્યો છે. કોવિડ-19ના મહામારીના મુશ્કેલભર્યા સમયની અંદર બહુ લાંબો સમય, લોકડાઉન ને અનલોક ને ત્યાર પછી હાલના વર્તમાન સમયમાં પણ એ કોરોનાની જે અસરો છે એ હજી સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી. અને આવી વિકટ પરિસ્થિતિની અંદર કેટલા બધા આપણા કુટુંબોએ પોતાના વાલા સ્વજનો ગુમાવ્યા, ભારે દુઃખ આવી પડ્યું, આપ તૂટી પડ્યું. પરંતુ આ બધા સમયની અંદર આત્મિક પરિપક્વતાને કારણે તેઓ એ મુશ્કેલ પરિસ્થિતિમાં, એ દુઃખના સમયની અંદર ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મજબૂતાઈથી ટકી રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાછા મળવાની એ આશામાં તેઓ ફરી વિશ્વાસમાં મજબૂત થયા. વાલાઓ, ફિલિપી 3:12-14 અંદર પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામની વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. નિશાનની ભણી આગળ ધસું. જીવનમાં દુઃખો છે, મુશ્કેલીઓ છે, આફતો છે, સમસ્યાઓ છે, પ્રશ્નો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને દિલાસો મળે છે,
ઉત્તેજન પ્રાપ્ત થાય છે, સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ ક્યારેય આત્મિક દ્રષ્ટિએ પૂરેપૂરો પરિપક્વ બનતો નથી, પરંતુ આપણે આત્મિક પરિપક્વતામાં આગળ વધવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. માનવીય નિર્બળતાઓ છે, પણ એ નિર્બળતાઓની વચ્ચે રહીને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે વિશ્વાસુ રહેવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આધીન રહેવાનું છે. નહીં તો આપણે ખરેખર આત્મિક પતન પામીશું. આ દિવસોમાં વિશેષ રીતે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુના લોકો તરીકે, જીવતા દેવના બાળકો તરીકે, વિશ્વાસીઓ તરીકે દૈહિક મન અને આત્મિક મનનો તફાવત સમજતા અને સ્વીકારતા આપણે પોતપોતાનું મૂલ્યાંકન કરીએ, પછતાવો કરીએ અને પુનઃસ્થાપનના વિશે વિચાર આપણે કરીએ. આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરવાનું ન ચૂકીએ, પાપોનો પછતાવો કરવાનું ન ચૂકીએ, અને ત્યારબાદ જે ઇનામ આપણે સારું રાખવામાં આવ્યું છે તે આપણા ઈશ્વર સાથેના સંબંધને પુનઃસ્થાપન થશે. આપણી પ્રાર્થના, મિત્રો, વાલા ભાઈ બહેનો, અમારી પ્રાર્થના અને આશીષ છે કે આપ સૌને જ્યારે તમે અગત્યની આ લેન્ટ સિઝનને ગંભીરતાથી પૂર્ણ નિષ્ઠા સાથે સ્વનકાર કરીને આ દિવસની અંદર પ્રભુ સાથેની સંગતમાં જોડાયેલા રહેશો. પ્રભુના વચનોના વાંચનમાં, મનનમાં, શિક્ષણમાં અને પ્રાર્થનામાં હું માનું છું કે એ પ્રભુ પરના ગજબના વિશ્વાસમાં આપણે મજબૂત બનીશું. આ લેન્ટ સિઝન આપણા બધા માટે એક નવી આશીષ લાવનારી આ સિઝન બની રહે, અને જેથી કરીને આપણે પ્રભુને આપણા પૂરા મનથી, બળથી, હૃદયથી અને આપણા પૂરા આત્માથી પ્રીતિ કરીએ અને આપણા પડોશીને પોતાની જાત જેટલો જ પ્રેમ કરીએ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. આજનું આપણું આધાર વચન છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. આત્મિક મન સાથે આત્મિક પરિપક્વતામાં પણ આપણે આગળ ધસીએ, આગળ વધીએ. પાઉલ પ્રેમ કહે છે કે જે પછવાડી છે તેને ભૂલી જઈને જે આગળ છે એની તરફ ધાઈને નિશાનની ભણી આગળ ધસું. અને એમ કરવાના માટે પ્રભુ પવિત્ર આત્મા મને અને તમને, આપણે સૌને પુષ્કળ સામર્થ્ય આપે, પુષ્કળ કૃપા આપે એવી પ્રભુને પ્રાર્થના છે. પ્રભુ આજના વચન દ્વારા પ્રભુ આપણને સર્વને ખૂબ આશીષ પૂરી પાડે. આમેન. આવો આપણે વચનના પ્રકાશમાં આપણા જીવનોનું સમર્પણ પ્રભુને કરીએ. સહેલી પ્રાર્થનામાં જોડાઈશું અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણી સાથે બોલીશું અને સહેલું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા પવિત્ર અને જીવતા પ્રભુ, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. લેન્ટ સિઝનના આ બીજા શુક્રવારે સાંજની ઓનલાઈન કોટેજ પ્રેયર મિટિંગમાં પ્રભુ અમે જોડાઈ શક્યા. ગીતો, પ્રાર્થના અને વચનો મારફતે પ્રભુ તમારી વધુ નિકટતામાં આવવાના માટે તમારી અદ્ભુત કૃપા આપી મેં તમારો આભાર માનીએ છીએ. તમારા વચનના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. અને અમારી પ્રાર્થના છે પ્રભુ કે આજના વચન અનુસાર તમે અમને કહ્યું છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. અને પ્રભુ અમે આ લેન્ટ સિઝનના પવિત્ર દિવસોમાં તમારી સાથેની સંગતમાં અમે સતત જોડાયેલા રહીએ. તમારા વચનોનું વાંચન, મનન કરીને પ્રાર્થનાની અંદર સતત રહીને તમારા પર વિશ્વાસમાં પ્રભુ અમે તમારા જેવા બનતા જઈએ. અને એમ કરીને પ્રભુ અમે તમારા વચનના પ્રકાશમાં અમે આત્મિક રીતે તમારામાં વધારે મજબૂત બની શકીએ. એ માટેની કૃપા અને તમારી આશીષ પ્રભુ તમે મને પૂરી પાડજો. આ પવિત્ર ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે. હવે પછીના સર્વ સમયમાં પ્રભુ પવિત્ર આત્માદેવ તમારા વચનના પ્રકાશમાં જીવન જીવવા અને કાર્ય કરવા અને તમારામાં આગળ વધવા તમારું સામર્થ્ય આપજો. અમારી આ પ્રાર્થના અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે અમારી સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો,
અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ મુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો મહાન પ્રેમ ને પ્રભુ પવિત્ર આત્માની કાયમી અને દિવ્ય સંગત, તેનો આશીર્વાદ ને દોરવણી ને શાંતિ આપણી સાથે, પ્રભુના પ્રત્યેક બાળકોની સાથે, તેની મંડળીની સાથે, આજની ઓનલાઈન સંગતમાં સહભાગી થયેલા પ્રત્યેક વાલાઓની સાથે હમણાં અને હંમેશ સુધી રહો. આમેન. ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહીએ સૌની પાપ. કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ, વાળી બેઠીએ અમથા ત્રાસ. કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી, પ્રાર્થ વડે જે મળીએ બાપ. એના જેવો મિત્ર ક્યાંથી, દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શુદ્ધ બેલ છીએ, ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશું પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે.